નમસ્કાર મિત્રો, આવનારી કંડક્ટરની પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહે તેવા ટિકિટ ભાડા અંગેના ગાણિતિક પ્રશ્નો આ વિડીયોમાં અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ. જો તમને વિડીયો ગમે તો વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો. ટિકિટ ભાડાને લગતા ગાણિતિક પ્રશ્નો. તો 0 થી 5 વર્ષના બાળકની કોઈપણ પ્રકારની ટિકિટની રકમ વસૂલ કરવામાં આવતી નથી. 5 થી 12 વર્ષના બાળકો માટે પાસેથી અડધી ટિકિટ લેવામાં આવે છે અને 12 વર્ષથી વધુ વયના મુસાફરો પાસેથી આખી ટિકિટ લેવામાં આવે છે. મિત્રો, 0 થી 5 વર્ષનું કોઈ બાળક હોય તો તેની ટિકિટ લેવામાં આવતી નથી. 5 થી 12 વર્ષના બાળક માટે અડધી ટિકિટ લેવામાં આવે છે અને 12 વર્ષથી વધુ વયના મુસાફર માટે આખી ટિકિટ લેવામાં આવે છે. 12 મુસાફરનું અડધું ભાડું રૂપિયા 1ના ગુણાંકમાં આવતું ન હોય તો તે પછીના 1ના ગુણાંકમાં ભાડું વસૂલવામાં આવે છે. જેમ કે 1.5 હોય તો રૂપિયા 2 રીતે વસૂલવામાં આવે છે. હવે મુસાફરી ભાડાનું સૂત્ર. તો મુસાફરી ભાડા અંગેનું સૂત્ર આપણે જોઈ લઈએ તો મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. હવે જો સ્ટેજ ના આપેલા હોય અને કિલોમીટર આપેલા હોય તો મુસાફરોની સંખ્યા ગુણ્યા કિલોમીટર દીઠ ભાડું. ચલો આપણે હવે ગાણિતિક પ્રશ્નો જોઈએ. તો 15 સ્ટેજની મુસાફરી લોકલ બસમાં એક મુસાફર કરી રહેલ છે. જો ભાડાનો દર રૂપિયા 6 હોય સ્ટેજ દીઠ હોય તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ મુસાફરને આપવાની રહેશે? તો સૂત્ર મૂકીએ. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. તો મુસાફરોની સંખ્યા આપણને એક મુસાફર આપેલું છે એટલે 1, સ્ટેજની સંખ્યા 15 અને સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? 6 રૂપિયા. તો 1 ગુણ્યા 15 ગુણ્યા 6 એટલે 15 છગના 90 એટલે 90 રૂપિયા મુસાફરી ભાડું થશે. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. 25 સ્ટેજની મુસાફરી એક મુસાફર લોકલ બસમાં કરી રહેલ છે. જો સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 5 હોય તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ મુસાફરને આપવી જોઈશે? તો સૂત્ર મૂકીએ. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરો એટલે એક મુસાફર કીધું છે એટલે 1, સ્ટેજની સંખ્યા 25 છે અને સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 5 છે. તો 25 ગુણ્યા 5 એટલે 25 × 5 125 એટલે સાચો જવાબ છે 125 રૂપિયા. હવે 24 સ્ટેજની મુસાફરી કોઈ મુસાફર એટલે એક વ્યક્તિ કરે તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ મુસાફરને આપવાની રહેશે? 24 સ્ટેજની મુસાફરી છે અને સ્ટેજ દીઠ ભાડાનો દર રૂપિયા 4.50 છે. તો સૂત્ર મૂકીએ. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરોની સંખ્યા એટલે એક વ્યક્તિ છે એટલે 1, સ્ટેજ આપેલા છે 24 એટલે 1 ગુણ્યા 24 ગુણ્યા 4.50. હવે 24 ગુણ્યા 4.50 છે એટલે 45/10 આપણે દશાંકમાં લખી શકીએ એટલે 45/10. હવે 45/10 એટલે 5 ભાગ ચલાવીએ એટલે 5 નીચે આવશે 2 અને પેલા ઉપર આવશે 9 એટલે 24 ગુણ્યા 9/2. 2 ભાગ ચલાવીએ એટલે 12 દૂના 24 એટલે 2 12 એટલે 12 ગુણ્યા 9 એટલે 12 9 108. તો સાચો જવાબ છે 108 રૂપિયા. હવે એક મુસાફર 12.5 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 4 હોય તો મુસાફરે ચૂકવવાપાત્ર ભાડાની રકમ શોધો. તો સૂત્ર મૂકીએ. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરોની સંખ્યા આપણને આપેલી છે 1, સ્ટેજની સંખ્યા આપેલી છે 12.5 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 4 એટલે 1 ગુણ્યા 12.5 ગુણ્યા 4. 12.5ને દશાંકમાં ફેરવીએ એટલે 125/10 ગુણ્યા 4. હવે 125 4 એટલે 4 10 છે એટલે 10 એટલે 5 દૂ 10 અને 4 2 દૂ 4 એટલે 2 ઉડી જશે એટલે 125/5 ગુણ્યા 2. 125/5 એટલે 25 × 5 125 એટલે 25 ગુણ્યા 2 એટલે 25 દૂ 50 એટલે 50 રૂપિયા આવશે સાચો જવાબ. હવે એક મુસાફર 4 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 7 હોય તો મુસાફરી ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. સૂત્ર મૂકીએ. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરોની સંખ્યા આપેલી છે 1, સ્ટેજની સંખ્યા આપેલી છે 4 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 7 એટલે 4 ગુણ્યા 7 એટલે 28 રૂપિયા. 7 ચોક 28 એટલે 28 રૂપિયા આવશે બરાબર. હવે એક મુસાફર લોકલ બસમાં 6.5 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 4 હોય તો મુસાફરે ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરો એટલે એક મુસાફર છે એટલે 1 ગુણ્યા સ્ટેજની સંખ્યા 6.5 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 4 એટલે 1 ગુણ્યા 6.5 ગુણ્યા 4 એટલે 26 રૂપિયા. 3 પુખ્ત વયના મુસાફરો કોઈ બસમાં 12 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 5 હોય તો ચૂકવવાની થતી ભાડાની રકમ કેટલી થાય? સૂત્ર મૂકીએ. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરો આપેલા છે 3, સ્ટેજ આપેલા છે 12 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 5 એટલે 3 ગુણ્યા 12 ગુણ્યા 5 12 × 36 36 ગુણ્યા 5 એટલે 180 રૂપિયા.
હવે જોઈએ 4 પુખ્ત વયના પુરુષો અને 1 પુખ્ત વયની સ્ત્રી કોઈ લોકલ બસમાં 8 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું ₹8 હોય તો કંડક્ટરે કુલ કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? 4 પુખ્ત વયના પુરુષો એટલે 4 અને 1 પુખ્ત વયની સ્ત્રી એટલે 5, એટલે કુલ મુસાફરો થયા 5. સ્ટેજ આપેલા છે આપણને 8 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 8, એટલે 5 × 8 × 8 8 × 8 64, એટલે 5 × 64 એટલે ₹320. 3 પુખ્ત વયના મુસાફરોનો એક સમૂહ 9 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું ₹9 હોય તો ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. સૂત્ર મૂકીએ એટલે 3 પુખ્ત વયના એટલે 3, સ્ટેજ આપેલા છે 9 અને ભાડું બતાવ્યું છે 9, તો 3 × 9 × 9 9 9 81, એટલે 3 × 81 એટલે ₹243. એક કુટુંબના 4 સભ્યો તમામ પુખ્ત વયના છે. લોકલ બસમાં 15 સ્ટેજની મુસાફરી કરે છે તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી જોઈશે? ભાડાનો દર ₹7 સ્ટેજ દીઠ છે. બરાબર, તો મુસાફરી ભાડું બરાબર સૂત્ર મૂકીએ. મુસાફરોની સંખ્યા આપેલી છે 4, લોકલ બસમાં 15 સ્ટેજ છે એટલે 15 અને સ્ટેજ દીઠ ભાડું છે ₹7, એટલે 4 × 15 × 7 એટલે 15 ચોક 60, 60 × 7 એટલે 6 × 42 એટલે ₹420. લોકલ બસમાં મયુર 16 સ્ટેજની મુસાફરી કરે છે તો મયુર દ્વારા ચૂકવાયેલા ટિકિટની રકમ જણાવો. ભાડાનો દર ₹4 અને 20 પૈસા પર સ્ટેજ દીઠ છે. બરાબર, હવે મયુર છે એટલે મુસાફર 1 છે, 16 સ્ટેજ આપેલા છે અને ₹4.20 આપેલા છે. બરાબર, 1 × 16 × 4.20 સાદું રૂપ આપીએ એટલે ₹68 જવાબ ₹67.20 આવશે. જેના આગળના ગુણાંકમાં આપણે લેવાના છે એટલે ₹68 આવશે. 18 સ્ટેજની મુસાફરી લોકલ બસમાં એક મુસાફરભાઈ મુસાફરી કરી રહેલ છે. કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આ મુસાફરને આપવાની રહેશે? ભાડાનો દર ₹3.30 સ્ટેજ દીઠ છે. સૂત્ર મૂકીએ તો મુસાફરો આપેલા છે 1, સ્ટેજની સંખ્યા છે 18 અને સ્ટેજ દીઠ ભાડું છે ₹3.30, એટલે 1 × 18 × 3.30 એટલે જવાબ આવશે 59.4. આગળના ગુણાંકમાં લઈએ એટલે ₹60 આપવાના રહેશે. એક મુસાફર વોલ્વો બસમાં 22 સ્ટેજની મુસાફરી કરે છે તો કંડક્ટરે તેને કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે? સ્ટેજ દીઠ ભાડું છે ₹5.50. સૂત્ર મૂકીએ. બરાબર, તો મુસાફરો આપેલા છે 1, સ્ટેજની સંખ્યા છે 22 અને સ્ટેજ દીઠ ભાડું છે ₹5.50, એટલે 1 × 22 × 5.50 22 × 5.50ના આપણે દશાંકના રૂપમાં મૂકીએ એટલે પૂર્ણાંકમાં 55.10 થાય. 55.10 એટલે 5 ભાગ ચાલો તો ઉપર થાય 11 અને નીચે થાય 2, એટલે 22 × 11 × 11/2. હવે 2 એ 11 એટલે 11 થાય, 11 × 11 એટલે ₹121. કોઈ એક મુસાફરભાઈ લોકલ બસમાં 15 સ્ટેજની મુસાફરી કરે તો કંડક્ટરે તેને કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડે? સ્ટેજ દીઠ ભાડાનો દર છે ₹6.60. બરાબર, મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફર આપેલું છે 1, સ્ટેજની સંખ્યા છે 15 અને સ્ટેજ દીઠ ભાડું છે 6.60. બરાબર, હવે 15 × 66/10 થાય. એને 5 ભાગ ચલાવીએ તો 10માં છે એટલે 5 દુ 10 અને અહીંયા 5 તરી 15 એટલે 3 × 66/2 થાય. હવે 66 એટલે 33 દુ 66 એટલે 33, એટલે 3 × 33 એટલે ₹99 થાય. હવે આગળ જોઈએ 3 મુસાફરો કોઈ બસમાં 12 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડાનો દર ₹4.50 હોય તો કંડક્ટરે કુલ કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે? સૂત્ર મૂકીએ. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરો આપેલા છે આપણને 3, સ્ટેજની સંખ્યા આપેલી છે 12 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 4.50. સૂત્ર મૂકીએ 3 × 12 × 4.50. 3 × 12, હવે 4.50 છે અને દશાંકમાં ફેરવીએ એટલે 45/10. 45/10 એટલે 9/2 થાય. 5 દુ 10 અને 9 × 5 = 45, એટલે 5 5 ઉડી જાય એટલે 9/2. 3 × 12 × 9/2. હવે 9/2 છે એટલે 2 × 12 થાય, એટલે 3 × 6 × 9 થાય. 3 × 6 = 18 એટલે 18 × 9 18 9 162. તો જવાબ આવશે ₹162. 5 મુસાફરો કોઈ વોલ્વો બસમાં 18 સ્ટેજની મુસાફરી કરે છે તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે? સ્ટેજ દીઠ ભાડાનો દર છે ₹4.20. બરાબર, ₹20. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરો આપેલા છે 5, સ્ટેજની સંખ્યા છે 18 અને સ્ટેજ દીઠ ભાડું છે 4.20, એટલે 18 × 5 = 90 90 × 42/10 થાય. દશાંકમાં ફેરવીએ એટલે 42/10 એટલે 2 10 10 9 90 થાય એટલે 9 થાય. 10 9 એટલે 10 9 90 થાય એટલે 9 × 42 9 × 42 એટલે ₹378 થાય. 15 સ્ટેજની મુસાફરી 4 પુખ્ત વયના મુસાફરો દ્વારા કરવામાં આવે છે તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે? સ્ટેજ દીઠ ભાડાનો દર આપેલો છે ₹6.80.
સૂત્ર મૂકીએ. મુસાફરો આપેલા છે 4, સ્ટેજની સંખ્યા આપેલી છે 15 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 6.80 રૂપિયા. તો 4 × 15 × 6.80, 15 ચોક 60, 60 × 68 ભાગ્યા 10 થાય, 10 છંગ 60 થાય એટલે 6 × 68, 6 × 68 એટલે 408 રૂપિયા. હવે આગળ જોઈએ. 5 મુસાફરોમાં એક 9 વર્ષનું બાળક છે. જો તેઓ 12 સ્ટેજની મુસાફરી કરે તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? સ્ટેજ દીઠ ભાડું આપ્યું છે 8 રૂપિયા. 5 મુસાફરોમાં એમાં એક બાળક છે એટલે 4 મુસાફરો પુખ્ત વયના છે અને 9 વર્ષનું એક બાળક છે. 9 વર્ષનું બાળકની અડધી ટિકિટ લેવામાં એટલે 4 + 0.5 એટલે 4.5 ટિકિટ લેવાની રહે. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરોની સંખ્યા 4.5, સ્ટેજની સંખ્યા 12 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 8 રૂપિયા એટલે 4.5 × 12 × 8. 4.5 આપણે દશામાં કન્વર્ટ કરીએ એટલે 45/10 × 12 × 8. 45 એટલે 9 × 5 = 45 અને 5 × 10 એટલે 5 5 ઉડી જાય એટલે 9/2 × 12 × 8. 2 છંગ 12 એટલે 9 × 6 × 8 એટલે 9 છંગ 54, 54 × 8 એટલે 432 રૂપિયા. 4 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી 8 વર્ષનો છે. તેઓ 10 સ્ટેજની મુસાફરી કરે છે તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે? સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 5 રૂપિયા. 4 મુસાફરો છે એમાં એક વિદ્યાર્થી 8 વર્ષનો છે એટલે 3 વિદ્યાર્થી પુખ્ત વયના હશે એટલે 3 + 8 વર્ષનાની અડધી ટિકિટ થાય એટલે 3.5 ટિકિટ થશે. હવે મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરોની સંખ્યા 3.5 × 10 ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 5 એટલે 3.5 × 10 × 5, 35/10 થાય એટલે 10 10 ઉડી જાય એટલે 35 × 5, 35 × 5 કરીએ એટલે 175 રૂપિયા. એક પરિવારના 5 સભ્યો 11 સ્ટેજની મુસાફરી કરે છે. જો તે પૈકી એક બાળક 15 વર્ષનું હોય તો તેમને કુલ કેટલા રૂપિયા ભાડા પેટે ચૂકવવા પડશે? સ્ટેજ દીઠ ભાડું આપ્યું છે 5 રૂપિયા. એક 5 સભ્યો છે આમાં એક બાળક છે જે 15 વર્ષનું છે પણ 12 વર્ષથી ઉપરનું કોઈ બાળક હોય તો એની આખી ટિકિટ લેવામાં આવે એટલે 5 એ 5ની આખી ટિકિટ લેવામાં આવશે. બરાબર. તો મુસાફરી ભાડું સૂત્ર મૂકીએ. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરોની સંખ્યા આપેલી છે આપણને 5, સ્ટેજ આપેલા છે આપણને 11 અને સ્ટેજ દીઠ ભાડું આપ્યું છે 5 એટલે 5 × 11 × 5 એટલે 55 × 5 એટલે 275 રૂપિયા. લોકલ બસમાં 3 સ્ટેજનું ભાડું રૂપિયા 18 હોય તો 2 મુસાફરનું ભાડું કેટલું થાય? હવે એક મુસાફરનું ભાડું આપણને 18 રૂપિયા આપેલું, 2 મુસાફરનું ભાડું કેટલું થાય? 18 × 2 એટલે 36 રૂપિયા. 10 પુખ્ત વયના પુરુષ અને 2 પુખ્ત વયની સ્ત્રી કોઈ લોકલ બસમાં 8 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 5 હોય તો કંડક્ટરે કુલ કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? મુસાફરી ભાડું સૂત્ર મૂકીએ. મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. 10 પુખ્ત વયના પુરુષ અને 2 સ્ત્રી છે એટલે 12 થાય મુસાફર. 12 × 8 × 5, 12 × 8 = 40 એટલે 12 × 40, 12 × 4 = 480 રૂપિયા. એક મુસાફર લોકલ બસમાં 8.5 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 7 હોય તો કુલ ભાડાની રકમ જણાવો. તો મુસાફરી ભાડું મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરની સંખ્યા આપણને એક મુસાફર આપેલું છે, સ્ટેજની સંખ્યા આપેલી છે આપણને 8.5 અને ભાડું આપેલું છે 7 એટલે 1 × 8.5 × 7. જવાબ આવે 59.5. જ્યારે આગળના ગુણાંકમાં લઈએ એટલે 60 રૂપિયા. 4 પુખ્ત વયના મુસાફરોનો એક સમૂહ 10 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 5 હોય તો ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. સૂત્ર મૂકીએ. એમાં મુસાફરની સંખ્યા આપેલી છે 4, સ્ટેજ આપેલા છે 10 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 5 એટલે 4 × 10 × 5, 10 × 5 = 50 અને 50 × 4 એટલે 200. તો 200 રૂપિયા આપવાના રહેશે. 10 સ્ટેજની મુસાફરી 6 પુખ્ત વયના મુસાફરો દ્વારા કરવામાં આવે છે. જો કંડક્ટરે તેને કુલ કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે? સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 4.5. સૂત્ર મૂકીએ. મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરોની સંખ્યા આપેલી છે આપણને 6, સ્ટેજની સંખ્યા આપેલી છે આપણને 10 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 4.5 એટલે 6 × 10 × 4.5 એટલે જવાબ આવશે 270 રૂપિયા. 2 મુસાફરનું 15 સ્ટેજનું એક્સપ્રેસ બસમાં ભાડું રૂપિયા 60 થાય તો 4 મુસાફર અને 6 વર્ષના બાળકનું કુલ મુસાફરી ભાડું કેટલું થાય? આ 2 મુસાફરનું 15 સ્ટેજનું એક્સપ્રેસ બસમાં ભાડું આપણને 60 રૂપિયા આપેલું એટલે એક મુસાફરનું 30 રૂપિયા થયું. હવે આપણા જોડે 4 મુસાફર અને 6 વર્ષનું એક બાળક છે એટલે 4 મુસાફર અને 6 વર્ષના બાળકની કેટલી અડધી ટિકિટ લેવાની થાય એટલે 4.5. એક મુસાફરનું 30 રૂપિયા થાય તો 4.5નું કેટલું થાય? તો 4.5 × 30 એટલે જવાબ આવશે 135 રૂપિયા. 11 મુસાફરો 2 સ્ટેજની મુસાફરી કરે છે.
સ્ટેજ દીઠ ભાડું 2.35 રૂપિયા હોય તો તેમને કુલ કેટલું ભાડું ચૂકવવું પડશે? સૂત્ર મુખ્ય મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. 11 મુસાફરો છે, સ્ટેજ આપેલા છે 2 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 2.35, એટલે 11 ગુણ્યા 2 ગુણ્યા 2.35 એટલે 51.7 રૂપિયા આવે. બરાબર, 51.7 રૂપિયાના આગળના ગુણાંકમાં લઈએ એટલે 52 રૂપિયા લેવાના રહેશે. ગુર્જરનગરી બસમાં 3 મુસાફરને 8 સ્ટેજનું ભાડું ₹180 થાય તો 5 મુસાફરનું ભાડું કેટલું થાય? તેમાં એક 10 વર્ષનું બાળક પણ છે. 5 મુસાફરમાં એક 10 વર્ષનું બાળક પણ છે. બરાબર, હવે 3 મુસાફરનું 8 સ્ટેજનું ભાડું 180 થાય તો એક મુસાફરનું કેટલું થાય? તો 180 ભાગ્યા 3 કરીએ એટલે 60 રૂપિયા થાય. તો એક મુસાફરનું 60 રૂપિયા થાય. તો આપણે 5 મુસાફર છે એમાં એક 10 વર્ષનું બાળક છે. બરાબર, એટલે 4 મુસાફર અને પ્લસ 10 વર્ષનું બાળક એટલે 0.5 એટલે 4.5 મુસાફર થયા. તો એક મુસાફરનું આપણે જોયું કે 60 રૂપિયા થાય તો 4.5 મુસાફરનું કેટલું થાય? તો 4.5 ગુણ્યા 60 એટલે 270 રૂપિયા થાય. પતિ પત્ની તેમની 2 વર્ષની એક દીકરી અને 4 વર્ષનો એક દીકરો એમ કુલ 4 મુસાફર 30 સ્ટેજની મુસાફરી કરે છે તો ચૂકવવાનું ભાડું કેટલું થાય? હવે અહીંયા જોઈએ પતિ પત્ની છે, એમની 2 વર્ષની દીકરી છે જેની ટિકિટ લેવાની 0 થી 5 વર્ષના બાળકની ટિકિટ લેવાની હોતી નથી, એટલે 2 વર્ષની દીકરીની ટિકિટ લેવાની નથી અને 4 વર્ષના દીકરાની બી ટિકિટ લેવાની નથી, એટલે પતિ પત્ની ખાલી 2 ટિકિટ લેવાની છે. 2 ટિકિટ છે એટલે 2 મુસાફર 2 છે. હવે આપણને સ્ટેજ આપેલા છે, સ્ટેજ દીઠ ભાડું આપેલું છે. સૂત્ર મૂકીએ મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરોની સંખ્યા આપેલી છે 2, સ્ટેજની સંખ્યા આપેલી છે આપણને 30 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 7.5, એટલે 2 ગુણ્યા 30 ગુણ્યા 7.5 એટલે 450 રૂપિયા જવાબ આવે. એક પરિવારના 4 સભ્યો 6.5 સ્ટેજની મુસાફરી કરે છે. જો તે પૈકી એક બાળક 14 વર્ષનું હોય તો તેમને કુલ કેટલા રૂપિયા ભાડા પેટે ચૂકવવાના રહેશે? સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 6 રૂપિયા. હવે 4 સભ્યો છે એમાં એક બાળક 14 વર્ષનું છે પણ 12 વર્ષથી વધુ કોઈ વ્યક્તિ હોય એની આખી ટિકિટ લેવામાં આવે છે. તો સૂત્ર મૂકીએ મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરો આપણને 4 આપેલા છે, 14 વર્ષનું બાળક હતું પણ એની આખી ટિકિટ લેવાની છે એટલે 4 મુસાફરો. સ્ટેજની સંખ્યા આપેલી છે 6.5 અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 6, એટલે 4 ગુણ્યા 6.5 ગુણ્યા 6 એટલે એનું સાદુરૂપ આપીએ એટલે 156 રૂપિયા આવે. હવે એક મુસાફર લોકલ બસમાં 10 સ્ટેજની મુસાફરી કરે છે તો મુસાફરે ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. કિલોમીટર દીઠ ભાડું 3 રૂપિયા. અગાઉના દાખલાઓમાં આપણને સ્ટેજ દીઠ ભાડું આપવામાં આવતું, હવે કિલોમીટરમાં ભાડું આપેલા છે સ્ટેજ પણ ભાડું આપણને કિલોમીટરમાં આપવાનું, તો આપણે પહેલાં કિલોમીટરને સ્ટેજમાં કન્વર્ટ કરવા પડે કાં તો સ્ટેજને કિલોમીટરમાં કન્વર્ટ કરવા પડશે. બરાબર, તો હવે એ જોઈએ આપણે. એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય તો એક સ્ટેજનું ભાડું કેટલું થાય? 1 કિલોમીટરનું ભાડું 3 છે તો એક સ્ટેજનું ભાડું 6 ગુણ્યા 3 એટલે 18 રૂપિયા થાય. તો એક સ્ટેજનું ભાડું 18 રૂપિયા થાય. તો આપણે કેટલા સ્ટેજની મુસાફરી? 10 સ્ટેજની મુસાફરી કરવાની. એક સ્ટેજના 18 રૂપિયા તો 10 સ્ટેજના કેટલા? તો 10 ગુણ્યા 18 એટલે 180. 10 સ્ટેજનું ભાડું કેટલું થશે? 180 રૂપિયા. એક મુસાફર લોકલ બસમાં 8 સ્ટેજની મુસાફરી કરે છે. જો કિલોમીટર દીઠ ભાડું 2 રૂપિયા હોય તો મુસાફરે ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. હવે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર છે, આપણને 1 કિલોમીટરના 2 રૂપિયા આપેલા છે તો એક સ્ટેજના કેટલા થાય? 6 ગુણ્યા 2 એટલે 12 રૂપિયા થાય. તો આપણે એક સ્ટેજના 12 રૂપિયા થાય તો 8 સ્ટેજના કેટલા થાય? તો 8 ગુણ્યા 12 એટલે 96 રૂપિયા. 12 × 96 એટલે 96 રૂપિયા થશે. એક મુસાફર વોલ્વો બસમાં 12 સ્ટેજની મુસાફરી કરે છે. જો કિલોમીટર દીઠ ભાડું ₹4 હોય તો મુસાફરે ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. હવે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર, આપણને 12 સ્ટેજ આપેલા છે એટલે 12 ગુણ્યા 6 કરીએ એટલે 72 કિલોમીટર થયા. 1 કિલોમીટરનું ભાડું 4 રૂપિયા છે તો 72 કિલોમીટરનું ભાડું કેટલું થાય? તો 72 ગુણ્યા 4 એટલે 288 રૂપિયા થાય. હવે આગળ પ્રશ્ન જોઈએ. 4 મુસાફર એક્સપ્રેસ બસમાં 7 સ્ટેજની મુસાફરી કરે છે. જો કિલોમીટર દીઠ ભાડું 5 રૂપિયા હોય તો મુસાફરે ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. હવે આ મિત્રો આપણને ખબર છે કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર, આપણને 7 સ્ટેજ આપેલા છે એટલે 7 × 42 એટલે આપણે 42 કિલોમીટર થયા. 1 કિલોમીટરનું ભાડું 5 રૂપિયા છે તો 42 કિલોમીટરનું ભાડું કેટલું થાય? 42 ગુણ્યા 5 એટલે 210 રૂપિયા. હવે 210 રૂપિયા એક મુસાફર માટે થયા. આપણે કેટલા? 4 મુસાફર છે એટલે 4 ગુણ્યા 210 એટલે 840 રૂપિયા 4 મુસાફરનું ભાડું થશે. બરાબર, 5 મુસાફરો પૈકી એક બાળક 4 વર્ષનું છે અને એક 7 વર્ષનું છે અને બાકીના પુખ્ત વયના છે. તેઓ 25 સ્ટેજની મુસાફરી કરે છે. જો કિલોમીટર દીઠ ભાડું 2 રૂપિયા હોય તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે? 4 વર્ષના બાળકની કોઈ ટિકિટ લેવામાં આવતી નથી, 7 વર્ષના બાળકની અડધી ટિકિટ લેવામાં આવે. 5 મુસાફરો છે, 4 વર્ષના બાળકને એટલે 4 મુસાફરો રહ્યા અને એક 7 વર્ષનું છે એની અડધી એટલે 3.5 મુસાફરો થયા. 3.5 મુસાફરો છે. બરાબર, હવે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. એક સ્ટેજનું ભાડું કેટલું થાય? 1 કિલોમીટરનું 2 રૂપિયા થાય તો એક સ્ટેજનું ભાડું 6 ગુણ્યા 2 એટલે 12 રૂપિયા થાય. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરોની સંખ્યા આપેલી છે 3.5, સ્ટેજની સંખ્યા આપણને આપેલી છે 25 અને સ્ટેજ દીઠ ભાડું આપણે કેલ્ક્યુલેટ કર્યું કે 12 રૂપિયા થાય તો 3.5 ગુણ્યા 25 ગુણ્યા 12 એટલે 3.5 ગુણ્યા 25 ગુણ્યા 12 એટલે 42 ગુણ્યા 25 થાય, જેનું સાદુરૂપ આપતા 1050 રૂપિયા થાય.
એક મુસાફર લોકલ બસમાં 8 સ્ટેજની મુસાફરી કરે છે. જો કિલોમીટર દીઠ ભાડું ₹2 હોય તો મુસાફરી ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. હવે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. હવે 8 સ્ટેજ આપેલા છે તો 8 છંગ 48 એટલે 48 કિલોમીટર થયું. 1 કિલોમીટરનું ભાડું ₹2 છે તો 48 કિલોમીટરનું કેટલું થાય તો 48 × 2 એટલે ₹96. હવે આગળ પ્રશ્ન જોઈએ. એક મુસાફર વોલ્વો બસમાં 12 સ્ટેજની મુસાફરી કરે છે. જો કિલોમીટર દીઠ ભાડું ₹4 હોય તો મુસાફરી ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. 12 સ્ટેજ આપેલા છે જેને કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર બરાબર. હવે 12 સ્ટેજ એટલે 12 × 6 એટલે 72 કિલોમીટર થયા. 1 કિલોમીટરનું ભાડું ₹4 તો 72 કિલોમીટરનું ભાડું કેટલું તો 72 × 4 એટલે ₹288. 4 મુસાફર એક્સપ્રેસ બસમાં 7 સ્ટેજની મુસાફરી કરે છે. જો કિલોમીટર દીઠ ભાડું ₹5 હોય તો મુસાફરી ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. હવે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય તો આપણને 7 સ્ટેજ આપેલા 7 છંગ 42 એટલે 42 કિલોમીટર થયા. હવે 1 કિલોમીટરનું ભાડું ₹5 હોય તો 42 કિલોમીટરનું કેટલું તો 42 × 5 એટલે ₹210 બરાબર. ₹210 એક મુસાફરના થયા. હવે 4 મુસાફરના એ ₹210 આપણે એક મુસાફરના તો 4 મુસાફરના 210 × 4 એટલે ₹840 થાય. એક મુસાફર બસમાં 7.5 સ્ટેજની મુસાફરી કરે છે. જો કિલોમીટર દીઠ ભાડું ₹6 હોય તો કુલ આપવાનું થતું ભાડું જણાવો. હવે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. આપણે 7.5 સ્ટેજ આપેલા છે. 7.5 × 6 કરીએ એટલે 45 કિલોમીટર થાય. 45 કિલોમીટરની મુસાફરી કરે છે બરાબર. હવે 1 કિલોમીટરનું ભાડું આપણને ₹6 આપેલું હોય તો 45 કિલોમીટર ભાડું કેટલું થાય તો 45 × 6 એટલે ₹270. 4 પુખ્ત વયના અને એક બાળક 7 વર્ષનું એક બસમાં 5 સ્ટેજની મુસાફરી કરે છે. જો કિલોમીટર દીઠ ભાડું ₹5 હોય તો કુલ ભાડાની રકમ શોધો. 7 વર્ષના બાળકની અડધી ટિકિટ લેવામાં આવે એટલે 4 પુખ્ત વયના છે અને એક અડધી ટિકિટ બરાબર 4.5 થઈ. હવે 1 કિલોમીટરનું ભાડું ₹5 આપવામાં હતું. એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય તો એક સ્ટેજનું ભાડું 5 × 30 1 કિલોમીટરના એટલા થાય એટલે એક સ્ટેજનું ભાડું કેટલું થાય 5 × 6 એટલે ₹30 થાય બરાબર. સૂત્ર મૂકીએ મુસાફરી ભાડું બરાબર મુસાફરીની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. 4 મુસાફરો આપેલા છે 4.5 સ્ટેજની સંખ્યા આપણને આપેલી છે 5 સ્ટેજ અને સ્ટેજ દીઠ ભાડું આપણે કેલ્ક્યુલેટ કર્યું કે ₹30 આવ્યું તો 4.5 × 5 × 30 એટલે ₹675 સાચો જવાબ છે. એક મુસાફર લોકલ બસમાં 9 સ્ટેજની મુસાફરી કરે છે તો મુસાફરી ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. કિલોમીટર દીઠ ભાડું આપણને ₹3 આપેલું છે. હવે 1 કિલોમીટરનું ભાડું ₹3 છે તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. એક સ્ટેજનું ભાડું કેટલું થાય 3 × 6 એટલે ₹18 થાય. તો 9 સ્ટેજનું ભાડું કેટલું થાય 18 × 9 એટલે ₹162 થાય. વોલ્વો બસમાં 4 મુસાફરો તમામ પુખ્ત વયના 50 સ્ટેજની મુસાફરી કરે છે અને કિલોમીટરનું ભાડું ₹5 છે તો કંડક્ટર દ્વારા તેમની પાસેથી કુલ કેટલું ભાડું વસૂલ કરવામાં આવશે. હવે 1 કિલોમીટરનું ભાડું ₹5 આપેલું છે. હવે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય તો એક સ્ટેજનું ભાડું 5 × 6 એટલે ₹30 થાય. તો સૂત્ર મૂકીએ મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરની સંખ્યા આપણને 4 આપેલી છે. સ્ટેજની સંખ્યા 50 આપેલી છે અને સ્ટેજ દીઠ ભાડું આપણે કેલ્ક્યુલેટ કર્યું કે ₹30 થયું તો 4 × 50 × 30 એટલે ₹6000 આપવાના રહેશે. 7 મુસાફરો પૈકી 2 બાળક અનુક્રમે 4 વર્ષ અને 13 વર્ષના છે. તેઓ 200 કિલોમીટરની મુસાફરી કરે છે તો કંડક્ટરે આપેલ ટિકિટની રકમ જણાવો. કિલોમીટર દીઠ મુસાફરી ભાડું આપણને 1.5 આપ્યું. અહીંયા કિલોમીટર આપેલા છે અને કિલોમીટર દીઠ ભાડું આપેલું છે બરાબર. તો આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકીને કેલ્ક્યુલેટ કરી શકીશું. હવે 7 મુસાફરો છે એમાં પૈકી 2 બાળકો અનુક્રમે 4 વર્ષના છે અને 13 વર્ષના છે. હવે 4 વર્ષનું છે એની ટિકિટ લેવાની નથી અને 13 વર્ષના વ્યક્તિએ એની આખી ટિકિટ લેવાની છે એટલે 6 મુસાફરો થયા આપણે. એક મુસાફર 4 વર્ષનું છે જેની ટિકિટ લેવાની નથી એટલે 6 મુસાફરો રહ્યા આપણા જોડે. સૂત્ર મુખ્ય મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા કિલોમીટરની સંખ્યા ગુણ્યા કિલોમીટર દીઠ ભાડું. મુસાફરની સંખ્યા આપણને આપેલી છે 6, કિલોમીટરની સંખ્યા આપેલી છે 200 અને કિલોમીટર દીઠ ભાડું આપેલું છે 1.5. સૂત્રમાં મૂકીએ 6 × 200 × 1.5. 1.5ને આપણે દશાંકમાં કન્વર્ટ કરીએ એટલે 15/10 થશે તો 100 × 200 × 15/10. હવે 10નું એક મીંડું અને 200નું એક મીંડું ઉડાડી દઈએ એટલે 6 × 20 × 15 20 છંગ 120 એટલે 120 × 15 120 × 15 કરીશું એટલે ₹1800 જવાબ આવશે. 5 પુખ્ત વયના અને 2 બાળકો 4 વર્ષના એક બસમાં 120 કિલોમીટરની મુસાફરી કરે છે. જો કિલોમીટર દીઠ ભાડું ₹3 હોય તો કંડક્ટરે કુલ કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે. 4 વર્ષના બાળકની ટિકિટ લેવામાં આવતી નથી એટલે કુલ ટિકિટ કેટલી થાય 5 પુખ્ત વયના વ્યક્તિની ટિકિટ લેવાની એટલે 5 ટિકિટો થશે. હવે મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા કુલ કિલોમીટર ગુણ્યા કિલોમીટર દીઠ ભાડું. મુસાફરની સંખ્યા છે 5, કિલોમીટર આપેલા છે 120 અને કિલોમીટર દીઠ ભાડું આપેલું છે ₹3 એટલે 5 × 120 × 3 એટલે ₹1800 જવાબ આવશે. 320 કિલોમીટરની મુસાફરી 3 પુખ્ત વયના મુસાફરો દ્વારા કરવામાં આવે છે. જો કિલોમીટર દીઠ ₹2 ભાડું હોય તો આ મુસાફરી કુલ કેટલા રૂપિયા ભાડું આપવાનું રહેશે. સૂત્ર મુખ્ય મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા કુલ કિલોમીટર ગુણ્યા કિલોમીટર દીઠ ભાડું. મુસાફરની સંખ્યા આપણને આપેલી છે 3 પુખ્ત વયના મુસાફર છે એટલે 3
કિલોમીટર આપેલા છે 320 અને કિલોમીટર દીઠ ભાડું આપેલું છે 2 રૂપિયા, એટલે 3 ગુણ્યા 320 ગુણ્યા 2 કરીશું એટલે 1920 રૂપિયા જવાબ આવશે. હવે આગળ પ્રશ્ન જોઈએ. 5 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી 8 વર્ષનો છે. તેઓ 100 કિલોમીટરની મુસાફરી કરે છે. જો કિલોમીટર દીઠ ભાડું ₹3 હોય તો કંડક્ટરે તેને કુલ કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે? 5 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી 8 વર્ષનો છે. 8 વર્ષનો જો વિદ્યાર્થી હોય એની અડધી ટિકિટ લેવામાં આવે એટલે 4 પ્લસ અડધી ટિકિટ એટલે 4.5. સૂત્ર મુખ્ય મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા કુલ કિલોમીટર ગુણ્યા કિલોમીટર દીઠ ભાડું. મુસાફરની સંખ્યા આપેલી છે 4.5, કુલ કિલોમીટર આપેલા છે 100 અને કિલોમીટર દીઠ ભાડું આપેલું છે 3 રૂપિયા, એટલે 4.5 ગુણ્યા 100 ગુણ્યા 3 એટલે 1350 રૂપિયા જવાબ આવશે. એક પરિવારના 5 સભ્યો 300 કિલોમીટરની મુસાફરી કરે છે. જો તે પૈકી એક બાળક 4 વર્ષનું અને એક બાળક 7 વર્ષનું હોય તો આ મુસાફરે કુલ કેટલા રૂપિયાની ટિકિટ ભાડા પેટે ચૂકવવી પડશે? કિલોમીટર દીઠ ભાડું ₹2 છે. 4 વર્ષના બાળકની ટિકિટ લેવામાં આવતી નથી અને 7 વર્ષના બાળકની અડધી ટિકિટ લેવામાં આવે, એટલે પરિવારના કુલ 5 સભ્યો હતા એમાંથી એકની ટિકિટ લેવાની નથી અને એકની અડધી ટિકિટ લેવાની, 3.5 થશે. મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા કુલ કિલોમીટર ગુણ્યા કિલોમીટર દીઠ ભાડું. સૂત્ર મૂકીએ બરાબર. હવે સૂત્રમાં મુસાફરની સંખ્યા આપણને 3.5, કુલ કિલોમીટર આપેલા છે 300 અને કિલોમીટર દીઠ ભાડું આપેલું છે ₹2, તો 3.5 ગુણ્યા 300 ગુણ્યા 2 કરીશું એટલે 2021 રૂપિયા જવાબ આવશે. 5 મુસાફરનું 30 કિલોમીટરનું ભાડું ₹200 થાય તો 3 મુસાફર અને 14 વર્ષના બાળકની કુલ ભાડાની રકમ જણાવો. 5 મુસાફરનું ભાડું કેટલું છે? ₹200 છે બરાબર. તો એક મુસાફરનું ભાડું કેટલું થાય? તો 200 / 5 એટલે ₹40 થાય. એક મુસાફરનું ભાડું ₹40 થશે. હવે 14 વર્ષના બાળકની આખી ટિકિટ લેવામાં આવે છે માટે કુલ ટિકિટ કેટલી થશે? 3 મુસાફર અને 14 વર્ષનું એક બાળક એટલે 3 + 1 એટલે 4 થશે. હવે એક મુસાફરનું ₹40 ભાડું થાય તો 4 મુસાફરનું કેટલું થાય? તો 4 × 40 એટલે ₹160. 7 પુખ્ત વયના અને એક બાળક 7 વર્ષનું એક્સપ્રેસ બસમાં 150 કિલોમીટરની મુસાફરી કરે છે અને કિલોમીટર દીઠ ભાડું ₹3 હોય તો તેણે કેટલી ભાડાની રકમ આપવી પડશે? 7 વર્ષના બાળકની અડધી ટિકિટ લેવામાં આવશે બરાબર, એટલે કુલ ટિકિટ કેટલી થશે? 7 પુખ્ત વયના એટલે 7 અને 7 વર્ષનું એક બાળક હતું એટલે એની અડધી ટિકિટ એટલે 7 + 0.5 એટલે 7.5 ટિકિટ થઈ. હવે આપણને આપેલું છે કિલોમીટર આપેલું છે, કિલોમીટર દીઠ ભાડું આપેલું છે બરાબર. તો આપણે સૂત્ર મૂકીએ. મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા કુલ કિલોમીટર ગુણ્યા કિલોમીટર દીઠ ભાડું. મુસાફરની સંખ્યા આપેલી છે આપણને 7.5, કુલ કિલોમીટર આપેલા છે આપણને 150 અને કિલોમીટર દીઠ ભાડું આપેલું છે 3. 7.50 ગુણ્યા 150 ગુણ્યા 3 કરીએ એટલે ₹3375 જવાબ આવશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. વોલ્વો બસમાં 123 કિલોમીટરની મુસાફરી માટે એક ટિકિટનો ચાર્જ ₹188 હોય તો 4 મુસાફરોનું મુસાફરી ભાડું કેટલું થાય? હવે એક મુસાફરનું આપણે 188 હોય તો 4 મુસાફરનું કેટલું થાય? તો 4 × 188 કરવાના. 4 × 188 કરીએ એટલે ₹752 જવાબ આવશે. એક લોકલ બસમાં 300 કિલોમીટરની મુસાફરી માટે એક ટિકિટનો ચાર્જ ₹190 હોય તો 3 મુસાફરોનું મુસાફરી ભાડું કેટલું થાય? એક મુસાફરનું 190 હોય તો 3 મુસાફરનું કેટલું થાય? તો 3 × 190 એટલે ₹570 થાય. એક મુસાફર લોકલ બસમાં 39 કિલોમીટરની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું ₹6 હોય તો મુસાફરી ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. હવે કિલોમીટર આપેલું છે ને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે તો આપણે તો પહેલાં એને સ્ટેજમાં કન્વર્ટ કરવા પડશે. તો 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ થાય. તો અહીંયા 39 કિલોમીટર આપેલા 39 / 6 કરીએ એટલે 6.5 સ્ટેજ થાય. હવે એક સ્ટેજનું ભાડું આપણને ₹6 આપેલું છે તો 6.5 સ્ટેજનું કેટલું થાય? તો 6.5 × 6 કરીએ એટલે ₹39 જવાબ આવશે. એક મુસાફર લોકલ બસમાં 69 કિલોમીટરની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું ₹3 હોય તો મુસાફરી ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. હવે 69 કિલોમીટર આપેલા છે જેને આપણે સ્ટેજમાં કન્વર્ટ કરીશું તો 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ થાય. 69 કિલોમીટર બરાબર 69 / 6 કરીએ એટલે 11.5 સ્ટેજ થાય. હવે 10 સ્ટેજ પછી સબ સ્ટેજ ગણાતા નથી એટલે 11.5 સ્ટેજ બરાબર 12 સ્ટેજ થાય. હવે એક સ્ટેજનું ભાડું ₹3 આપેલું છે તો 12 સ્ટેજનું કેટલું થાય? તો 12 × 3 એટલે ₹36. હવે આગળનો પ્રશ્ન જોઈએ. 4 મુસાફરો પૈકી એક બાળક 3 વર્ષનું છે અને 72 કિલોમીટરની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું ₹7 હોય તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે? મિત્રો અહીંયા સ્ટેજ દીઠ ભાડું આપેલું છે અને કિલોમીટર આપેલા છે બરાબર. તો આપણે પહેલાં તો કિલોમીટરને આપણે સ્ટેજમાં કન્વર્ટ કરવા પડશે અને 4 મુસાફરો આપે છે એમાંથી એક બાળક 3 વર્ષનું છે જેની ટિકિટ લેવામાં આવશે નહીં, એટલે 3 મુસાફરો રહે આપણા જોડે બરાબર. હવે 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ થાય તો 72 કિલોમીટર એટલે 72 કિલોમીટર 72 / 6 કરીએ એટલે 12 સ્ટેજ. હવે આપણે સૂત્ર મૂકીએ. મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા કુલ સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. હવે મુસાફરની સંખ્યા આપણને 3, એક 3 વર્ષના બાળકની ટિકિટ લેવાની નથી એટલે મુસાફરની સંખ્યા 3, સ્ટેજ આપેલા છે 12 જે આપણે કન્વર્ટ કરીએ 72 કિલોમીટરના 72 / 6 કરીને 12 સ્ટેજ મળે આપણને, એટલે 3 × 12 ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું આપણું છે 7 એટલે 3 × 12 ગુણ્યા 7
12 તરી 36, 36 ગુણ્યા 7 એટલે 252 રૂપિયા જવાબ આવશે. એક મુસાફર લોકલ બસમાં 51 કિલોમીટરની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું ₹6 હોય તો મુસાફરે ચૂકવવાની થતી ભાડાની રકમ જણાવો. હવે કિલોમીટરને પહેલાં સ્ટેજમાં કન્વર્ટ કરીશું, બરાબર. તો 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ, તો 51 કિલોમીટર એટલે 51 ભાગ્યા 6 એટલે 8.5 સ્ટેજ થાય. એક સ્ટેજનું ભાડું આપણને આપેલું છે ₹6, તો 8.5નું કેટલું થાય? તો 8.5 ગુણ્યા 6 એટલે ₹51. 3 મુસાફર અને એક 3 વર્ષનું બાળક સાથે 72 કિલોમીટરની મુસાફર કરે છે તો કંડક્ટરે તેની પાસેથી કુલ કેટલું ભાડું વસૂલ કરવું પડશે? સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 6 કિલોમીટર આપેલા છે અને ભાડું આપણને સ્ટેજ દીઠ આપેલું છે. તો પહેલાં તો કિલોમીટરને આપણે સ્ટેજમાં કન્વર્ટ કરીશું. તો 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ, તો 72 કિલોમીટર બરાબર 72 ભાગ્યા 6 એટલે 12 સ્ટેજ મળ્યા. એક સ્ટેજનું ભાડું ₹6 છે, બરાબર. હવે 3 વર્ષના બાળકની કોઈ ટિકિટ લેવામાં આવશે નહીં, એ માટે 3 મુસાફરનું જ ભાડું ગણવામાં આવશે, બરાબર. તો મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરની સંખ્યા આપેલી 3, સ્ટેજની સંખ્યા આપેલી છે આપણને 12, જે આપણે કન્વર્ટ કરીને કિલોમીટરને કન્વર્ટ કરીને 12 સ્ટેજ આવ્યા, બરાબર. અને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે 6 એટલે 3 ગુણ્યા 12 ગુણ્યા 6 એટલે 12 × 72 એટલે 3 ગુણ્યા 72 એટલે ₹216 આવશે. તો ફ્રેન્ડ્સ, આ હતા ટિકિટ ભાડા અંગેના ગાણિતિક પ્રશ્નો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે. થેન્ક યુ.